શહેરના બાટન લાઇબ્રેરી પાસે આવેલ બહુચર માતાજીના મંદિરે શાકંભરી પૂનમ ઉજવવામાં આવી। ભાવનગર શહેરના બાટન લાઇબ્રેરી પાસે આવેલ બહુચર માતાના મંદિર પાસે આજે શાકંભરી પૂનમ નિમિત્તે માતાજીને શાકનો શણગાર કરવામાં આવ્યો। બહુચર માતાને આજે વિવિધ પ્રકારના 32 જેટલા શાકોનો શણગાર કરવામાં આવ્યો હતો। પોષ માસ દરમિયાન ઉજવાતી શાકંભરી નવરાત્રિનો આજે છેલ્લો દિવસ હોય, જેને લઈ આજે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, તેમજ રાત્રે આનંદના ગરબા પણ રાખવામાં આવ્યા હતા। મારું નામ પિયુષગીરી ઉમેશગીરી ગોસ્વામી છે। અમે ભાવનગરમાં રૂવાપરી દરવાજા બાટન લાઇબ્રેરી ખાતે આવેલ બાલા બહુચરાજીનું મંદિર પૌરાણિક મંદિર છે। ત્યાં આગળ આજે પૂનમ નિમિત્તે શાકંભરી નવરાત્રિના છેલ્લા દિવસ નિમિત્તે માતાજીને 32 જાતના શાકનો શણગાર કરવામાં આવ્યો છે અને રાત્રે 9:30 કલાકે આનંદના ગરબા તથા ગોખનું પણ આયોજન કરવામાં આવેલું છે। તો આ દર્શનનો બહોળી સંખ્યામાં ભક્તો લાભ લઈ રહ્યા છે। જય માતાજી। 32 જાતના શાકભાજી લગાડ્યા છે। એમાં મરચાં છે, ટમેટાં છે, બટેટા છે, રીંગણા છે, કોબી છે, તુવેર છે, વટોણા છે, આવી રીતના વિવિધ 32 જાતના શાકથી માતાજીને શણગાર કરવામાં આવ્યો છે।